નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે આખા ગુજરાતમાં જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે, વીજ લાઈન નાખવાના પ્રશ્ને. ગુજરાતની મોટી વીજ કંપનીઓ જે છે, સૌથી મોટી બે, એ આપણે જાણીએ છીએ કઈ છે, અદાણી અને બીજી એક કંપની જેનું આપણે નામ લઈ શકીએ એમ નથી કેટલાક કારણોસર. તો આ બે જે કંપની છે એ બંને કંપનીઓ સાથે મળીને ગુજરાતના ખેડૂતો પર પારાવાર અત્યાચારો કરી રહ્યા છે. એના અનેક ઉદાહરણો કરેલા છે અને આપણે અસંખ્ય વાર આપણે એના વિડીયોથી લઈને એના કાર્યક્રમો પણ કર્યા છે. તો હવે એ કચ્છથી શરૂ થયેલું આંદોલન જામનગર, મોરબી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, ત્યાંથી હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ આંદોલન, ખેડૂતોનું આંદોલન ત્યાં પ્રસર્યું છે. એટલા માટે કે આ જે બે મોટી કંપનીઓ છે એ પોતાની વીજ લાઈન નાખવા માટે બળજબરી કરી રહી છે. એને પૂરતું વળતર ન આપવું પડે એટલા માટે ખેડૂતો પર બળજબરી કરી રહી છે. આવા 5 લાખ હેક્ટર વિસ્તારમાંથી આ લાઈનો પસાર થવાની છે. 5 લાખ હેક્ટર જમીન એમાં વપરાવાની છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને લગભગ 15 લાખ જેટલા ખેડૂતોને સીધી અને આડકતરી બંને રીતે એની અસર થવાની છે. આટલો વ્યાપક એ વીજ લાઈનનો વ્યાપ છે. છેક મહારાષ્ટ્ર સુધી, કચ્છથી જામનગરથી મહારાષ્ટ્ર સુધી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી તો જાય જ છે. મોટો વીજ સપ્લાય ત્યાં છે, પણ કાશ્મીર સુધી આ વીજ સપ્લાય ગુજરાતમાંથી થવાનો છે. કારણ કે ગુજરાતમાં અત્યારે વીજળીનો જે પુરવઠો છે એ વધારે છે. અત્યારે પણ આપણે ગુજરાત વીજળીની નિકાસ કરે છે ખાનગી કંપનીઓ દ્વારા. તો આજે વાત એટલા માટે આપણે કરવી છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સળવલ્લા ગામ છે, ત્યાં ખેડૂતો જબરજસ્ત મુકાબલો કરી રહ્યા છે અને વીજ કંપની અને કલેક્ટર સામે, પોલીસ સામે સતત લડી રહ્યા છે. આજે પણ કલેક્ટર સામે આવેદનપત્ર આપવા માટે અત્યારે ત્યાં કલેક્ટરની કચેરી જ છે. તો ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડની 765 કેવી લાઈન જે નાખવાની છે એ મુદ્દે મોટા પ્રમાણમાં ખેડૂતો ત્યાં વિરોધ કરી રહ્યા છે. પણ આ કંપની જે છે એ ત્યાં દાદાગીરી કરી રહી છે અને એ બધા જ બાબતો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા ઉમેશભાઈ, અમારા પત્રકાર, અને આપણે ત્યાંના જે સ્થાનિક જે આ ખેડૂતોની કાયદાકીય બાબતો લડી રહ્યા છે, એમને માર્ગદર્શન આપી રહ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. તો તમારા બંને મહાનુભાવોનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ઉમેશભાઈ, તમારાથી શરૂઆત આપણે કરીશું કે વીજ લાઈન. હાજી, હા, બોલો. એટલે આપણે પહેલા પ્રસ્તાવના કહી દઈએ દર્શકોને કે શું મામલો છે ને. એ તો મહુવા તાલુકાની આ ઘટના છે, સુરત ગ્રામ્ય રૂરલમાં આવે છે. જે ગઈકાલની ઘટના કહું છું એની વાત સ્પેસિફિક એને લઈને કહું તો મહુવા તાલુકાની આસપાસ એક ગામડાઓ આવેલા છે. ત્યાં આગળ પાવર ગ્રીડની લાઈન જે છે એ નાખવામાં આવી રહી છે અને એના કારણે એ પાવર ગ્રીડની લાઈન જે છે એ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. લગભગ 300 થી 400 ખેડૂતો જે છે એમાંથી અફેક્ટેડ થાય છે. ગઈકાલની ઘટના બની એ પ્રમાણે. હવે એ જે 300 થી 400 ખેડૂતો છે જેમની ખેતરમાંથી પાવર ગ્રીડની લાઈન જઈ રહી છે, એના કારણે ખેતીને તો નુકસાન છે જ, પરંતુ સૌથી મોટો બીજો સવાલ એ પણ છે કે એ જે ખેડૂતો જે છે એની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નથી. અને બીજું કે એમને વળતર ચૂકવવાને લઈને જે કઈ સરકારી ધારાધોરણના નિયમો છે એમાં પણ ઘણો બધો જોલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. અને જ્યારે આ પાવર ગ્રીડ લાઈન નાખવાની શરૂઆત કરવામાં આવી તે વખતે ગામના લોકોએ જિલ્લા કલેક્ટરની આને લઈને રજૂઆત કરી હતી, પોલીસ તંત્રને પણ રજૂઆત કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે એમને 16/1 હેઠળ એવું બાહેધરી આપી હતી કે મેં એ હેઠળ એમને જે છે નોટિસ મોકલું છું કંપનીને, અને આ મામલે જ્યાં સુધી સુખદ સમાધાન ન નીકળે ત્યાં સુધી આપણે કામગીરી બંધ કરી દઈશું. કલેક્ટરે આવી બાહેધરી આપી છે, એમને નોટિસ મોકલી છે, એવી વાત કરી છે. ત્યાર પછી
ત્યાંના જે કંપનીના કર્મચારીઓ છે, એ કંપનીના કર્મચારીઓએ જ્યારે સ્થાનિક લોકો સાથે દુર્વ્યવહાર કર્યો, એમની સાથે જે છે બદતમીજી કરી, ત્યારે ત્યાંના જે આદિવાસી સમાજના લોકોએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે, કારણ કે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો કંપનીના એના દ્વારા. એને લઈને DYSP ને અરજી પણ આપી હતી. જ્યારે સરકારી તંત્ર તરફથી આ પ્રકારની કાયદાકીય પણ કાર્યવાહી કરીશું એવું બાહેધરી આપવામાં આવે અથવા તો પોલીસ સ્ટેશનમાંથી એ પણ આપવા છતાં પણ એ કામગીરી 10 દિવસ સુધી ચાલી રહી. અને ગઈકાલે જ્યારે ફરી એકવાર આ કંપનીના જે પાવરગ્રીડ કંપનીના જે કર્મચારીઓ જે કામગીરી કરવા પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ એનો જોરદાર વિરોધ કર્યો અને વિરોધના પગલે ઘર્ષણ પણ સર્જાયું હતું. આ આખી ઘટના છે. બરાબર છે. આખી ઘટના મૂળ એ છે અને એ ઘટનાના કારણે ગંભીર પ્રત્યાઘાતો પણ પડેલા છે, એમાં કોઈ સવાલ નથી. તો આપણે પરિમલભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે ત્યાં શું ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે, કઈ રીતે ખેડૂતો સંગઠિત થયા છે, સંગઠિત છે નથી, કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે. આ એક જ તાલુકોની આપણે વાત કરીએ તો કેટલા ખેડૂતોને એની અસર થઈ છે. આપણે એક તાલુકો ગણીએ, મહુવા તાલુકો, અને એને વળતર કેટલું આપવામાં આવ્યું છે, એની ફિગર કે ખરેખર કેટલું હોવું જોઈએ, કેટલું આપવામાં આવ્યું છે, એની થોડી વાત કરશો? જી, અમારા મહુવા તાલુકાની અંદર હાલ જ 2 તાલુકા છૂટા પડ્યા છે. એમાં મહુવા અને અંબિકામાંથી આ પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે. જ્યારે પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે ત્યારે અમારે ત્યાંના 250 થી 300 ખેડૂતોને નુકસાન છે. વીજ પોલ નાખવામાં આવનાર છે તે 50 થી 60 ખેડૂતો છે. તે સિવાય કોરિડોર જવાનો છે તે અન્ય ખેડૂતો 150 થી 200 છે. એમ માની લઈએ તો 250 થી 300 ખેડૂતોને આ નુકસાન છે. જ્યારે અમે આ શરૂઆત કરી ત્યારે આ જે લડત શરૂ થઈ ત્યારે અમારા ખેડૂતને આ સરકારી પ્રોજેક્ટ છે ને અમારા ત્યાંના ખેડૂત એટલા ભોળા છે, પાવર જાય છે કે આ સરકારી પ્રોજેક્ટ છે તમારે કામ કરવા દેવાનું છે એમ કરીને કહેતા હતા. ત્યારબાદ અમારી જયેશભાઈ જોડે વાત થઈ, ગુજરાત સમાજના ખેડૂત સમાજના આગેવાન છે, તેમના પર માહિતી મળી. તેમણે જણાવ્યું કે આ પ્રાઇવેટ કંપનીનો પ્રોજેક્ટ છે, એ સરકારી પ્રોજેક્ટ નથી. ત્યારબાદ અમે 6 મહિના પહેલા આ શરૂઆત થઈ, આ લડતની લડાઈની શરૂઆત થઈ, ખેડૂતો એકત્ર થયા. ત્યારબાદ અમે વળતરની જે ડિમાન્ડ મૂકી, વળતરની બાબતમાં એવું થયું, અમારે ત્યાં આદિવાસી વિસ્તાર છે, 73 એની જમીન છે, જેથી અમારે ત્યાં જંત્રીના ભાવો નથી. વધુમાં વધુ 145 રૂપિયા આખા તાલુકાની અંદર છે ને જે ખેડૂતોને જે જંત્રીના ભાવો મળે છે તે 106 રૂપિયાની આજુબાજુ છે, કોઈને 115 રૂપિયા છે. એનાથી વધારે જંત્રીના ભાવો નથી. અને તેના કારણે અમારે ત્યાંના ખેડૂતો એટલા નાના છે કે અડધું વીઘો જમીન ધરાવે છે, વીઘો જમીન ધરાવે છે, અને જે વીજ પોલ તૈયાર થાય છે તેમાં અડધા વીઘાની અંદર તો એમની કાયમ માટેની જમીન જતી રહેવાની છે. એટલે અમારી માંગણી એ હતી કે અમને વધુમાં વધુ વળતર આપો. જંત્રીના ભાવ પ્રમાણે જોવા જઈએ તો વીજ પોલના 5 લાખ થાય છે નુકસાની વળતર, કોરિડોર થઈને કોઈને 15 લાખ મળે છે, કોઈને 25 લાખ મળે છે. એટલામાં તો ખેડૂત પાયમાલ થઈ જવાનો. અમારા આદિવાસી સમાજનો જે ખેડૂત છે, નાનો ખેડૂત છે, તેમની તો ખેડૂતની જમીન જતી રહેવાની છે. જેથી આ બાબતે અમે વારંવાર અગાઉ બી અટકાવવા ગયા હતા કામ, ત્યારે પણ અમને ડિટેન કરી લે છે, કામ ચાલુ રાખે છે. અને જે કલેક્ટર સાહેબે 16/1ની નોટિસ લોક સુનાવણીની કરવાની હોય, લોકોને વિશ્વાસમાં લેવાના હોય, તે લીધા નથી. અત્યાર સુધી એવું હતું કે કલેક્ટર સાહેબે જે જંત્રીના ભાવનો ઓર્ડર કર્યો હતો તેના અનુસંધાને આ કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આવતીકાલે અમારો આ વિરોધ પ્રદર્શન ચાલુ થયું અને તાત્કાલિક કાલે ને કાલે કલેક્ટર સાહેબે સ્પેસિફિક ઓર્ડર જારી કર્યો કે કામ શરૂ કરવું. ને જે અગાઉનો ઓર્ડર હતો તેમાં જંત્રીના ભાવ નક્કી હતા. કામ શરૂ કરવાનો કોઈ ઓર્ડર ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં બળજબરીપૂર્વક આ કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તેનો અમે ખેડૂતો વિરોધ કરીએ છીએ. ને આવનારા સમયની અંદર અમે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની તૈયારી પણ કરી ચૂક્યા છે. પરિમલભાઈ, કઈ કંપનીની પાવર લાઈન છે પિટિશન કરવાના છે? હા, ટર્ન લાઇટની પાવર ગ્રીડની જાય છે. અચ્છા, તો ઉમેશ, તમારી પાસેથી એ જાણવું છે કે આ જે ખરેખર તો ટ્રાઇબલ વિસ્તાર છે અને ખાસ એને કાયદાઓ લાગુ પડે છે, તો આમાં સરકાર શું શું કાયદાઓનો ભંગ કરી રહી છે, કલેક્ટર શું ભંગ કરી રહ્યા છે, પોલીસ અધિકારીઓ અને વીજ કંપનીઓ કાયદાકીય રીતે શું ભંગ કરી રહ્યા છે, એની થોડી વાત કરશો? પહેલા તો દિલીપભાઈ, આ છે ને શેડ્યુલ 5 નો એરિયા છે, એટલે કે અનુસૂચિ 5 ની અંતર્ગત આવતું એરિયા છે. એટલે કોઈ પણ
ગામમાં પણ વિકાસના કામો બી થાય અથવા તો સરકારી અધિકારીઓને જવું હોય ને તો પણ ગ્રામ પંચાયતને પહેલા પરમિશન લેવી પડતી હોય છે, એના ઠરાવ લેવા પડતા હોય છે. પરંતુ આ ગઈકાલે ત્યાં સ્થાનિક લોકો સાથે મારી વાતચીત થઈ ત્યારે ખબર પડી કે એક તો ત્યાંના ગ્રામ પંચાયતને કોઈ પણ વિશ્વાસમાં લેવામાં આવી નથી. કલેક્ટર કચેરી પરથી પણ વીજ કંપનીઓને કોઈ પણ પ્રકારની એવી કોઈ પરમિશન કામગીરીની આપવામાં આવી નથી એવું સ્થાનિક લોકોનું કહેવું છે. છતાં પણ ત્યાં લોકો કંપનીના કર્મચારીઓ પહોંચે છે અને કામગીરી વીજ લાઈન નાખવાની શરૂ કરી દીધી છે. એટલે અનુસૂચિ 5 નું આ સીધું ઉલ્લંઘન છે એ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. બીજી સૌથી મહત્વની વાત અહીંયા વળતરની એ છે દિલીપભાઈ કે આ બધા ખેડૂતોની જમીન છે ને ગણોત ધારા હેઠળ મળેલી જમીન છે, એટલે 73AA હેઠળની, જે પરિમલભાઈએ વાત કરીએ. હવે 73AA ગણોત ધારા હેઠળની જમીન મળેલી હોય એટલે જંત્રીના ભાવમાં ના આવે, એટલે જંત્રીના ભાવમાં 120 રૂપિયા 110 રૂપિયા, એટલે જે બીજી જગ્યાએ જયારે લેન્ડ એક્વિઝિશન થતું હોય બીજા એરિયામાં, ધારો કે દ્વારકાનું આપણે ઉદાહરણ લઈએ તો દ્વારકામાં 1 વીઘું ખેડૂત જમીન કોઈ કંપની લે છે એને એક્વિટ કરીને, તો એને બજાર ભાવ અને જંત્રીના ભાવ હાઈ હોવાના કારણે એને સારું વળતર મળે છે. પરંતુ આ વિસ્તારમાં જયારે જમીનોનું સંપાદન કરવામાં આવે છે ત્યારે ગણોત ધારાની જમીન હોવાના કારણે એ લોકોને પૂરતું વળતર મળતું નથી. આ એક મોટો પ્રશ્ન છે. બીજું, વળતરની તો પછીની વાત આવી, જયારે ખેડૂતો પાવર લાઈન નાખવા માટે પોતાની જમીન આપવા તૈયાર જ નથી તો પછી એ તંત્ર આટલી જબરજસ્તી કેમ કરી રહ્યું, એક મોટો પ્રશ્ન છે. તો આ જો તંત્ર કઈ રીતે જબરજસ્તી કર્યું છે, આ એક વિડીયો છે ગઈકાલે. તો આ મૂળ વાત હતી એની કે આ રીતનું થાય છે. તો જયેશભાઈનું જે નામ લીધું પરિમલભાઈએ, તો જયેશભાઈ શું કહી રહ્યા છે પણ આપણે સાંભળીએ. આજે અમે આ ફરીથી સણવલ્લા ગામે મુકેશભાઈના ખેતરે બધા હાજર થયા. કામ ચાલુ હતું એને આપણા ગુજરાત રાજ્યના ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ, આપણા દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઈ, બીજા જેનું જમીન છે એ મુકેશભાઈ, અને આ બીજા ગામના અસરગ્રસ્તો કે જેમની જમીનમાંથી પણ આ ટાવર જાય છે એ અટકાવવા માટે અહીંયા આવ્યું. આ કામ અટકાયું. હવે આગળની માહિતી આપણને આપણા પ્રમુખ શ્રી આપશે. જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત, કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત. સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારે ટાવર લાઇનના કામ ચાલે છે વિવિધ કંપનીઓમાં, ખાસ કરીને અદાણી અને સ્ટરલાઇટ અને પાવર ગ્રીડ કોર્પોરેશનના. આ મહુવા તાલુકાના સણવલ્લા ગામે અમે છીએ. અનુસૂચિ વિસ્તારનું ગામ છે. ગ્રામ સભાની કોઈ પરવાનગી લેવામાં નથી આવી અને કામ ચાલુ કરી દેવામાં આવેલું. આજ રોજ ખરવાણ ગામે આ વિસ્તારના વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રી અનંતભાઈની સાથે અમે લોકોએ મીટિંગ કરી. એ પહેલા અમે કલેક્ટરશ્રીને આ બાબતે મળવા ગયા તો કંપની દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા 16 કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી કે 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટની 164મી કલમ મુજબની પણ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલી નથી. અને આ કંપની ખોટી રીતે આ ખેડૂતોને દબડાવીને એની ઉપર અત્યાચાર ગુજારીને આ કામ કરી રહી છે. અત્યારે અનંતભાઈ સાથેની અમારી મિટિંગમાં અને કલેક્ટર સાથેની વાતચીત દરમિયાન કલેક્ટર દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે 16 કાર્યવાહી નથી થઈ ત્યાં સુધી હું આ કામ રોકાવી દઉં. આ લગભગ 6-7 દિવસ પહેલાની વાત છે, પણ છતાંય આજે આ કામ ચાલુ હતું એટલે આ સમગ્ર ગામ લોકો અને અસરગ્રસ્ત અહીંયા આવ્યા અને અત્યારે આ કામ બંધ કરાવ્યું છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ માધ્યમથી, આ વિડીયોથી અમે એક સંદેશો આપીએ છીએ કે આ પ્રકારે જે કંઈ કામો ચાલતા હોય સંગઠિત થઈને આ કામ આપણે બંધ કરાવવા જોઈએ. ન બંધ કરશો તો આ કંપની એનકેન પ્રકારે ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન લઈને આપણી ઉપર જોર જુલ્મી કરીને આ કામ ચાલુ કરશે. એટલે સમગ્ર ગુજરાતનો ખેડૂત આ મેસેજથી સંગઠિત થાય અને લડે. હવે જે અસરગ્રસ્ત ખેડૂત છે, ખેડૂતને કોઈ વળતર આપવામાં આવ્યું નથી
અને પાયા 16-1ની કાર્યવાહી કર્યા સિવાય પાયાઓ ઉભા કરી દીધા અને આ ટાવરનું કામ પણ એ ચાલુ કરી દીધેલું હતું. મુકેશભાઈ બી ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો પણ ઉપસ્થિત છે. એટલે આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અને દુનિયામાં આ જે ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યના મહુવા તાલુકાના સણવલ્લા ગામે જે આદિવાસી ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ આ વિડીયોના માધ્યમથી અમે ઉજાગર કરીએ છીએ. આ વિપુલભાઈ છે, માજી જિલ્લા પંચાયત વાળાની હેરાનગતિ અત્યારે પાવાગઢની જે કામગીરી ચાલી રહી છે, કલેક્ટરશ્રી દ્વારા કોઈ પણ જાતની 16-1ની કાર્યવાહી નથી કરી અને ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન મેળવીને આ જે કામગીરી કરે છે એને લઈને ખેડૂતોનો વિરોધ છે. પોલીસને કોઈ બી જાતનો ઓર્ડર કરવામાં નથી આવ્યો છતાં ખોટી રીતે આજે ખેડૂતો ગભરાવાની વાત છે. ખોટી રીતની વાત છે એવી બધી વાત કરી રહ્યા છે. તો આમાં આ જે કલમની જે વાત કરી રહ્યા છે એ શું છે, થોડું સમજાવશો? હેલો પરિમલભાઈ. હા જી. જે 16-1ની નોટિસની વાત છે તે લોકોને નોટિસ આપવામાં આવે, લોકો જે ખેડૂતો છે તેની સાથે સુનાવણી કરવામાં આવે. કલેક્ટર સાહેબ સાંભળે, ખેડૂતોને યોગ્ય લાગે કે આ યોગ્ય વળતર છે, ખેડૂતો કહે કે એમને વિશ્વાસમાં લેવામાં આવે કે અમારે કામ કરવા દેવું છે, ત્યારબાદ કલેક્ટર સાહેબ ઓર્ડર કરે. એ 16-1ની નોટિસની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે એક રીતે જોવા જઈએ તો લોક સુનાવણી. પરંતુ આ મેટરની અંદર કોઈ લોક સુનાવણી કરવામાં આવી નથી અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી, જેથી ખેડૂતોને અસંતોષ છે અને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું, જેથી ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો ઉમેશભાઈ, તમને શું લાગે છે આમાં ખરેખર ત્યાં જે પોલીસ અત્યાચાર કરી રહી છે તો એમાં હવે શું થઈ શકે છે એ થોડી વાત કરશો? ઉમેશભાઈ. હા, તો હવે આમાં આગળ શું થશે? ખેડૂતો શું કરશે અથવા તો ફ્યુચરમાં હવે શું થશે? વળતરને આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ અને ત્યાં શું પરિસ્થિતિ ઊભી થશે એ અંગેનો કોઈ અંદાજો આપી શકો તમે? અહીંયા વળતરની વાત તો દિલીપભાઈ પછી આવે છે. સૌથી પહેલા એ છે કે સ્થાનિક જે લોકો છે એ સૌથી પહેલા 16/1 એટલે કે લોક સુનાવણીની માંગ કરી રહ્યા છે. કલેક્ટરની બાહેધરી પછી પણ એ થયું નથી. લોક સુનાવણી થાય તો કેવું થાય કે જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે, આસપાસની જે પંચાયતો એમાં સામેલ છે, પંચાયતોના આગેવાનો, એ સિવાય જે અફેક્ટેડ ખેડૂતો છે એ બધા લોકો આવે ને સામે તંત્ર બેસે અને એ ખેડૂતો જે છે પોતાની મૂંઝવણ હોય અથવા તો પોતાના પ્રશ્નો હોય, પોતાની જે દુવિધાઓ હોય એ તંત્રને કહે અને તંત્ર એનો જવાબ આપે. હવે તંત્ર જો યોગ્ય જવાબ આપે અને ખેડૂતોને જો સંતોષ થાય તો પછી આગળની પ્રક્રિયા શરૂ થાય. ત્યાર પછી ખેડૂતો નક્કી કરે કે ભાઈ એમને ખરેખર જમીન આપવી છે, એના માટે વળતર લેવું છે કે જમીન નથી આપવી. આ પ્રશ્ન ત્યારે જ સોલ્વ થાય એવું લાગે છે કે જ્યારે લોક સુનાવણી થાય. લોક સુનાવણીમાં જિલ્લા કલેક્ટર અને જે તે કંપનીના કર્મચારીઓ છે એ પણ આવે અને ત્યાં આવીને લોકોના મનમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવે, એની સુનાવણી કરે અને ત્યાર પછી એનું નિરાકરણ આવી શકે છે. બાકી મને સ્થાનિક લોકો સાથે મેં 1-2 લોકો સાથે વાત કરી તો એમને કહ્યું કે એ લોકોની તો બિલકુલ ઈચ્છા નથી કે આ પ્રકારની કોઈ પણ પ્રકારની આવી લાઈન ત્યાં નાખવામાં આવે, કારણ કે પાછળથી કેવું થતું હોય છે કે જ્યાંથી લાઈન પસાર થાય છે બરાબર એની નીચે ખેતીને બહુ માઠી અસર થતી હોય છે. એ સિવાય ત્યાં આગળ એક ટાવર બને એટલે આસપાસની લગભગ જે નાના ખેડૂતો જે અડધું વીંગુ જમીન ધરાવે છે, 1 વીંગુ જમીન ધરાવે છે, તો એ લોકોની તો સંપૂર્ણપણે જમીન જતી રહે તો પછી એ તો ખેડૂત પણ મટી જાય. તો આ એક મોટી સમસ્યા પાછી ઉભી થાય એવી છે. એટલે ખેડૂતો ત્યાં ભરપૂર આક્રોશમાં હોય તેવું મને લાગે છે.
તો આ કેમ આવું ત્યાંના નાગરિકો શું માની રહ્યા છે પરિમલભાઈ કે આ રીતે પોલીસ જે વર્તી રહી છે તો એની સામે આક્રોશ હજુ વધારે ઉભો થશે એવું દેખાઈ રહ્યું છે? આ વીજપોલ આપણે જોઈ શકીએ છીએ, વીજપોલની નીચે જ ખેડૂતો ધરણા પર બેસી જાય છે, વિરોધ કરે છે, પોલીસ સામે સૂત્રોચ્ચારો પણ પોકારે છે. તો હવે આ જ રીતનું જો વર્તન સરકારનું, પોલીસનું, કલેક્ટરનું કે સ્થાનિક તંત્ર, વીજ કંપનીઓ જે છે એનું આ રીતનું ચાલુ રહેશે તો ત્યાં શું થઈ શકે છે? શું અંદાજો તમે મૂકી શકો છો કે હવે પછી શું થઈ શકે? હવે પછી મને એવું લાગે છે આ કાલની ઘટના બની ત્યારબાદ આજે ખેડૂતો કલેક્ટર ઓફિસમાં ગયા છે, ત્યાંથી જે ઓર્ડર થયો છે તેને લઈ લીધો છે, કોપી, હાર્ડ કોપી, અને ત્યારબાદ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. ને આવતીકાલની ઘટનાની વાત કરું તો ત્યાં આજુબાજુમાં મહિલાઓ હતી. હવે સ્થાનિક પોલીસ જે હતી ત્યાં કોઈ મહિલા કોન્સ્ટેબલ નહીં હતું, તેમ છતાં જે પોલીસના જવાનો હતા તે મહિલાઓને ગમે જેમ ધક્કામુક્કી કર્યા, એ યોગ્ય ન હતું. તેના કારણે વિરોધ વધુ વિફર્યો હતો, જેથી આ બાબતે ખેડૂતો બી નારાજ હતા કે પોલીસ કેમ તાનાશાહી કરી છે, કોના ઇશારે કરી રહી છે, સરકાર કેમ બળજબરીપૂર્વક ખેડૂતોની જમીન લઈ રહી છે. જેથી અમારે ત્યાં આખો શિડ્યુલ એરિયા છે, આદિવાસી સમાજ છે. હવે આદિવાસી સમાજના લોકો જાણી ગયા છે અને સરકારને પણ ચેતવણી આપીએ છીએ કે અગાઉ બી એક ઘટના બની હતી, તમને ખબર હોય, પાદલિયાની અંદર. કારણ કે આવી ઘટના અમારે ત્યાં ન બને એ પણ સરકારે વિચારવાનું હોય, ખેડૂતોને વિશ્વાસમાં લઈ યોગ્ય ન્યાય આપે, એ જ અમારી માંગણીઓ છે અને આપે એવી આશા અમે રાખીએ છીએ. બરાબર છે. તો આજે કલેક્ટર પાસે જે ગયા હતા એમાં શું થયું, એ કઈ અહેવાલ છે? આજે કલેક્ટર પાસે જે રજૂઆતો કરવા જવાના હતા પછી કઈ કલેક્ટરે ફરીથી કઈક 7 ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવા માટેના આદેશ પણ કર્યા છે, એવી પણ એક વાત આવી રહી છે. તો શું આજે શું થયું એ કઈ અંદાજ ખરો ત્યાં કલેક્ટર ઓફિસમાં? આજે કલેક્ટર ઓફિસમાં જે ખેડૂતો ગયા હતા, અસરગ્રસ્ત ખેડૂતો, તેમને જે કાલે જે હાર્ડ કોપી અમને બતાવવામાં આવી હતી પોલીસ દ્વારા, તેની કોપી લીધી. ત્યારબાદ અમને જાણવાનું મળ્યું છે કે બીજા 2-3 ગામોના ખેડૂતોનો પણ ઓર્ડર થઈ ગયો છે. તે ઓર્ડરની કોપી લીધી છે અને ત્યાં અમારા આગેવાન છે તેમની જોડે વાત થઈ. હવે એ કોપી લઈને હાઈકોર્ટના વકીલને મળીને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બરાબર છે. ઉમેશ, તો હવે આ તો ખરેખર આખા ગુજરાતનો પ્રશ્ન બની ગયો છે. તો હવે તમારી પાસેથી એ જાણવું છે કે કેમ આ સરકાર જે છે, કેમ આ કંપનીઓને આટલી બધી મદદ કરી છે, ખેડૂતો પર કેમ અત્યાચાર કરી છે? શું કારણ, સાચા શું કારણો છે? મને એ જ નથી સમજાતું કે સરકાર કેમ. મને તો આશ્ચર્ય એ થાય સૌરાષ્ટ્ર કચ્છને લઈને તમારા આટલા બધા શો આવે છે દરરોજ. મેં તો દરરોજ લઈને દર અઠવાડિયામાં 2-3 શો તો આ ખેડૂતોને આ રીતે હેરાનગતિના જોઉં છું કે જેમાં આ પ્રકારની ઘટનાઓ થતી હોય. મને તો એ સવાલ એ થાય છે કે આ પોલીસ આટલી મશીન ગન અને બંદૂકો લઈને ત્યાં પહોંચી કેમ નહીં જાય છે આટલી નાની વાતોમાં? કેમ કે આવી એક ઘટના છે ને દિલીપભાઈ, પાડલિયામાં માર બની હતી, ઉત્તર ગુજરાતના પાડલિયામાં. અને ત્યાં પછી નાનું ઘર્ષણ થયું ને એના કારણે મોટી બબાલ થઈને મારામારી થઈ અને પોલીસ પર હુમલો થયો વગેરે, અને પોલીસે ત્યાંના લોકો પર હુમલો કર્યો. આ બધું ઘર્ષણ બહુ મોટું થઈ ગયું હતું. એટલે ઘણી વાર એવું થતું હોય કે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ઘર્ષણ જે છે વધી જતું હોય છે અને ત્યારે પછી સ્થિતિ કાબુની બહાર થઈ જતી હોય છે. આવું શું કામ કરવા માંગે સરકાર? તો હવે તો એનો સીધો આન્સર એ છે કે સરકાર પ્રાઇવેટીકરણ એમનો જે મંત્ર બનાવી લીધો છે. શિક્ષકોથી લઈને હવે તો શાળાઓ, હોસ્પિટલ, વીજળીની સપ્લાય, આ બધું જ પ્રાઇવેટ થઈ રહ્યું છે. તો પ્રાઇવેટીકરણને આ લોકો પ્રોત્સાહન આપે છે. ત્યાં તો સૌથી મોટું એ છે રાષ્ટ્રવાદની જયારે સરકાર આપણે બાંગ્લાદેશના ખેલાડીને રમાડી નથી શકતા, બરાબર, પરંતુ એ જ અદાની ભારત દેશના કોલસાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરે અને બાંગ્લાદેશને વેચે ત્યારે ચાલે. આ આપણી નીતિ છે એક લાઈનમાં કહીએ તો. તો આવું તો આ પ્રાઇવેટીકરણનો સીધો એક નંગો નાચ થતો હોય એવું લાગી રહ્યું છે હવે તો દરેક વિસ્તારમાં. જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને હવે આ દક્ષિણ ગુજરાત બાકી હતું, ત્યાં પણ આ વીજ કંપનીઓની આવી પાવર ગ્રીડની અત્યાચાર શરૂ થઈ ગયો છે. તો પરિમલભાઈ, આ જે વાત છે કે સરકાર જે કઈ કરી રહી છે, કેમ આવું કરી, તમારા મતે શું લાગી રહ્યું છે? મને તો એવું લાગે છે કે સરકાર જે પ્રાઇવેટીકરણ તરફ જઈ રહી છે, કારણ કે
આપણે જોઈએ છે બધી જ બાબતોમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે અને સરકાર કેમ અદાણીને આટલી બધું પ્રોત્સાહન આપી રહી છે? ખેડૂતોને તમે કેમ વળતર નથી આપતા કે ખેડૂતો માટે કેમ તમે પ્રોટેક્શન નથી આપતા? તમે કંપનીઓને એટલું પ્રોટેક્શન આપો છો તો એટલું ખેડૂતોને આપો. તમે જોવ કે થાંભલો છે, થાંભલો બનાવવાનો ધારો કે કલેક્ટર સાહેબે ઓર્ડર કરી દીધો છે, માની લઈએ, પરંતુ ત્યાંથી રસ્તો લઈ જવાનો તો કલેક્ટર સાહેબ ઓર્ડર નથી કર્યો. એ પણ વિચારવાનું છે. પણ તેમ છતાં બળજબરી પૂર્વક આ પોલીસ તંત્રને આગળ કરી ને આ અદાણીને ફાયદો કરવા માટે કરી રહી છે ને એમાં સરકારનો પણ બહુ મોટો હાથ હોય એવું લાગે છે, આર્થિક રીતે કે અન્ય રીતે કે બીજી કોઈ રીતે, એવું અમને લાગે છે. બરાબર છે, સમજી ગયો. હા, તો આ આખી વાત હતી અને એટલા માટે આ જાણવું જરૂરી છે કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે, ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે. કારણ કે આ આખા બધા પટ્ટામાંથી ત્યાં તે પસાર થવાની છે. તો આમ એકચ્યુઅલ કેટલું વળતર આપવામાં આવી રહ્યું છે? માનો કે એક પોલ નાખવામાં આવે છે એક ખેડૂતના ખેતરમાં, તો એનું જેના વાયર, જેના કેબલ જતા હોય એ જ્યાં પોલ નાખવામાં આવતો હોય જે ખેડૂતના ખેતરમાં, તો સરેરાશ એક પોલ દીઠ કેટલું વળતર મળે છે? કેટલી જાહેરાત કરી છે? કેટલું વળતર આપવાનું એને લેખિતમાં આપેલું છે? પહેલા તો એમણે 2 લાખ રૂપિયાની વાત કરી હતી, ત્યારબાદ અમે લડાઈ શરૂઆત કરી, ત્યારબાદ એ લોકો 10 લાખ રૂપિયા કીધા, 15 લાખ, પછી હાલ જે જંત્રીના જે ભાવો પોલ પ્રમાણે નક્કી થયા ત્યારે કોઈકના 19 લાખ છે, કોઈકના 20 લાખ છે, કોઈકના 22 લાખ છે, કોઈકના 25 લાખ છે અને કોઈકના 15 લાખ રૂપિયા છે. એટલે બધાને અલગ અલગ જે જંત્રી ગામ દીઠ જે જંત્રીના ભાવો અલગ અલગ છે તે પ્રમાણે આપવાનું નક્કી કર્યું છે. બરાબર, અલગ અલગ ભાવ છે, એક સરખો ભાવ નથી. તો ત્યાં તમારા નજીકમાં જ વલસાડમાં 1,75,00,000 રૂપિયા એક પોલનો કેટલાક ખેડૂતોને આપવામાં આવ્યો છે. તો ત્યાં એટલા બધા આપવામાં આવી રહ્યા છે, અહીંયા ઓછામાં આપવામાં આવી રહ્યા છે. તો શું એનું એ સરકાર કંપનીનો આવો ઈરાદો કેમ છે કે ત્યાં કોઈ બોલતું નથી એટલા માટે આદિવાસી વિસ્તારોમાં? અમારે ત્યાં પરિસ્થિતિ એવી છે, આદિવાસી વિસ્તાર છે, ભોળો આદિવાસી સમાજ ભોળો છે પહેલેથી જ. પરંતુ જ્યારે આદિવાસી વિસ્તારની અંદર જંત્રી ઓછી હોય તો તે ડબલ એ લાગુ હોય, ગણતધારાનો કાયદો લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, અનુસૂચિત 5 લાગુ હોય, તેમ છતાં તમે હાલની પરિસ્થિતિ જોવ તો ઉમરગામથી અંબાજી સુધી જોવ તો હાલ જે સરકાર જે કામ કરી રહી છે આદિવાસી સમાજના એરિયામાં ઘૂસણખોરી કરી રહી છે એવું અમને લાગે છે. અને આપણે જોવા જઈએ આદિવાસી સમાજની અંદર કે આદિવાસી સમાજ 100 રૂપિયા લાવીને ખાતો હોય એક દિવસમાં, તે એમને વિરોધ કરવાનો પણ ટાઈમ નથી મળતો, કારણ કે એમને રોજિંદુ જીવન છે, તેનો પણ બહુ મોટો ભાગ છે. જેથી અમે અમારા જેવા આગેવાનો જઈએ છીએ, લડીએ છીએ, કે કહે છે કે તમે સાથ સહકાર આપો, અમે લડવા માટે તૈયાર છે, અમે તમારા માટે લડીશું. અને તેના આધારે આ બધી લડાઈ શરૂ થઈને અત્રે સુધી પહોંચી છે. ઓકે, હા, તો પરિમલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજુ તો મને લાગે છે કે આપનો બી ખૂબ ખૂબ આભાર. હા, તો મને લાગે છે કે આ લડાઈ બહુ લાંબી ચાલશે અને આપણે મળવાનું થશે, જેમાં કોઈ સવાલ નથી. તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે તમે જોડાયા એ બદલ. આપની ચેનલ. તો આ જે મૂળ વાત હતી ઉમેશ, હા, તો હવે બાકીના જે બધા વિસ્તારો છે ત્યાં આદિવાસી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, તો ત્યાં આ સરકારનો કાયદાઓ ભંગ કરે છે. તો મને લાગે છે કે કોર્ટ પણ આમાં કઈ પગલા લેશે, જો કે બહુ આશા નથી દેખાતી કે કોર્ટ પગલા લે. ઉમેશ, મતલબ ગુજરાત હાઈકોર્ટ શું મોટો લેતી હોય આવા કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટમાં, એવા ઉદાહરણો બહુ ઓછા જોવા મળે છે. લાસ્ટ શું મોટો આદિવાસી વિસ્તારને લઈને પેલા તુરખેડાનો થયો હતો, જયારે પેલી પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું, ત્યાર પછી 3 મહિલાઓની હાલત એવી થઈ, પણ હાઈકોર્ટે કોઈ ટિપ્પણી નહીં. ત્યારે શું મોટો લીધો હતો અહીંયાથી તમે? હા, એવો આમાં પણ લેવો જોઈએ, આમાં પણ લેવો જોઈએ શું મોટો. હા, ઓકે, વાત સાચી છે કે હાઈકોર્ટે જ ખરેખર આમાં કરવું જોઈએ, કારણ કે આ કોઈ ખેડૂતનો પ્રશ્ન નથી. આવા 15 લાખ ખેડૂતોના ખેતરોમાં થાંભલા નખાવાના છે, વાયર પસાર થવાના છે અને બીજા બધા એના જે તાણિયા જેને કહેવામાં આવે છે એને ટકાવી રાખવા માટે, પોલ માટેના, એ બધું જ થવાનું છે. અને ઘણા બધા સબસ્ટેશન આપશે, એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વીજળી માટેના, એ બધું જ આવવાનું છે. તો આટલા બધા ખેડૂતોને જે અસર થવાની છે, તો ખરેખર હાઈકોર્ટે કરવું જોઈએ. રાજસ્થાનમાં નીતિ બનાવી છે ઉમેશ કે ત્યાં ખેડૂતોને કેટલું વળતર આપવું, કેટલા પ્રમાણ આવવું છે, એના નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે કે અહીંયા જે વીજ લાઈન પસાર થશે એનું આ પ્રકારે એનું વળતર આપવામાં આવશે, એવું આવતું નથી. તો ગુજરાત સરકારે એ પ્રસિદ્ધ નથી કર્યું, શું લાગે છે?
મને તો એક પ્રશ્ન એ બી થાય છે કે જ્યારે અદાનીનું હોય અથવા તો બીજી કોઈ પણ મોટી મોટી કંપનીઓ હોય, એમના પોતાના વિસ્તારોને આ લોકો સેઝ જાહેર કરે છે, ખબર છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કે ત્યાં ગુજરાત સરકારના અને સરકારના કોઈ કાયદાઓ પણ લાગુ નથી કરતા. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જે લોકો વર્કરો કામ કરે છે એની ઉપર લેબર લો નથી લાગુ કરતા, બરાબર. આ પ્રકારની સુવિધાઓ સરકારે પોતાના ઓર્ડિનન્સ અને નીતિઓ બનાવીને જ્યારે કંપનીઓને આપતી હોય તો એ પ્રકારની નીતિઓ તમે કહ્યું કે રાજસ્થાનમાં જે ચાલે છે એ ગુજરાતમાં પણ લાગુ કરવું જોઈએ, પરંતુ એના માટે સરકારની કોઈ સંવેદના નથી. પરંતુ આવા ઉદ્યોગપતિઓની જે આખું ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે એને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપે છે, બોલો. અને એવા અહીંયા આગળ ભરૂચની અંદર જેટલી કંપનીઓ છે. ઉમેશ, એક મને યાદ આવે છે કે આ જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે સુરતના ખેતરમાં હર્ષ સંઘવી ગયા હતા અને ત્યાં જઈને એવું કહ્યું મારે ખેડૂતો માટે એકદમ સહાનુભૂતિ છે અને સરકાર તમામ પ્રકારની મદદ કરશે. અને સરકારે પેકેજ પણ જાહેર કર્યું છે કે બધું પેકેજ તો મળવાનું નથી, આપણે જાણીએ છીએ કાયદા આ તે બધા 50% ખેડૂતોને તેમાંથી કાઢી જ નાખશે. તો હર્ષ સંઘવી આપણા જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે અને એ હોમ ડિપાર્ટમેન્ટ છે, કાયદો અને વ્યવસ્થા સંભાળે છે, તો આ પોલીસ જે કરી રહી છે એ હર્ષ સંઘવીની સૂચના વગર તો કરે નહીં. શું લાગે છે? એ તો પેલું ભારત સરકારનો પેલો મેં જયારે સંસદ અથવા તો કોઈ પ્રેસ કોન્ફરન્સ બીજેપી ની જોઉં ત્યારે એવું લાગે કે શિક્ષાનો પ્રશ્ન કોઈ ઉઠાવે ને દેશમાં તો એનો જવાબ ડિફેન્સ મિનિસ્ટર આપે. કોઈ રક્ષા મંત્રાલયના રિલેટેડ કોઈ પ્રશ્ન ઉભો થાય તો એનો જવાબ HRD મિનિસ્ટર આપે. HRD નો કોઈ પ્રશ્ન ઉભો થાય તો આરોગ્ય મંત્રી જવાબ આપે અને આરોગ્યનો કોઈ પ્રશ્ન ઉભો થાય તો રમત ગમત મંત્રી આપે. એટલે આ સિસ્ટમ કઈ રીતના ચાલે છે અજીબ લાગે છે. હર્ષ સંઘવી પોતાનો હોમ મિનિસ્ટર છોડીને ખેડૂત શું કહેવાય કૃષિ મંત્રી બની ગયો એવો રોલ એ ભજવતા હતા, દરરોજ રીલ બનાવતા હતા. જીતુ વાઘાણી બની ગયો એવો રોલમાં આવી જાય છે. એટલે અહીંયા તો ખબર નહીં શું સિસ્ટમ ચાલતી હોય છે. બરાબર છે. એટલે તો ઉમેશ, આપણે પૂરું કરીશું. આપણે 30 મિનિટનો સમયની મર્યાદા છે, આપણે પૂરું થાય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તો આ વાત હતી કે ખરેખર શું ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર, એનો રિપોર્ટ, એના વિડીયોઝ આપણે જોયા અને ઘણી બધી આમાં વિગતો છે. કલેક્ટરને લેખિતમાં આવેદન આપેલું છે, કલેક્ટરે જે નોટિસો આપી છે એવા ઘણા બધા ડોક્યુમેન્ટ પણ છે. તો સરકાર જે છે એ ખેડૂતો ઉપર રીતસર અત્યાચાર કરી રહી છે. એની જે પોલિસી જાહેર થવી જોઈએ, પરિપત્ર જાહેર થવો જોઈએ કે ખેડૂતના ખેતરમાંથી વીજ પોલ પસાર થાય છે, એની જે જંત્રી છે એ જંત્રીથી 4 ગણા 5 ગણા કે 10 ગણા પૈસા ખેડૂતોને આપવામાં આવશે, એવી જે નીતિ જાહેર કરવી જોઈએ, પરિપત્ર જાહેર આજ સુધી જાહેર કરી નથી. અને એટલા માટે હવે આદિવાસી ખેડૂતો સૌથી વધારે અસર જે થવાની છે આદિવાસી ખેડૂતોમાં થવાની છે. કારણ કે જે મધ્યપ્રદેશમાં જવાની છે, મહારાષ્ટ્રમાં જે લાઈન જવાની છે અને રાજસ્થાનમાં જે જવાની છે એ મોટા ભાગની આ આદિવાસી વિસ્તારોમાંથી જવાની છે અને ત્યાંના ખેડૂતો સૌથી વધારે અસર થવાના છે. અને ત્યાં ખેડૂતો મુકાબલો કરી રહ્યા છે, ખેડૂત સંગઠનો એને મદદ કરી રહ્યા છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.